જય ભોલેનાથ। શું તમે જાણો છો કે આપણા ગાંધીનગર નજીક એક એવું પવિત્ર ધામ આવેલું છે જ્યાં એક જગ્યાએ સમગ્ર ભારત દેશના 12 જ્યોતિર્લિંગના દર્શનનો દિવ્ય લાભ મળે છે? જી હા, આજે આપણે જઈ રહ્યા છીએ ગાંધીનગરના અમરાપુર ગામે આવેલ અમરનાથ ધામ। સાબરમતી નદીના સુંદર કિનારે વસેલું આ અમરાપુર ગામ પોતાની પ્રાકૃતિક સુંદરતા અને શાંતિ માટે જાણીતું છે, પણ અહીંનું મુખ્ય આકર્ષણ અહીં નિર્માણ પામેલું અમરનાથ ધામ। દૂર દૂરથી ભક્તો અહીં બાબા બર્ફાની અને શિવની આરાધના માટે આવે છે। અહીં આપ સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, વિશ્વનાથ, ત્રંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર અને દુષ્ણેશ્વર વગેરે મંદિરોમાં બિરાજમાન શ્રી ભોલાનાથના એક જ સાથે એક જ જગ્યાએ દર્શન કરી શકો છો। અહીંનું સૌથી મોટું વિશેષ આકર્ષણ એટલે કે 12 જ્યોતિર્લિંગોની હુબેહૂબ પ્રતિકૃતિઓ। સોમનાથથી લઈને કેદારનાથ અને કાશી વિશ્વનાથ સુધીના તમામ 12 જ્યોતિર્લિંગના દર્શન તમને અહીં એક જ પરિસરમાં કરવા મળે છે। દરેક પ્રતિકૃતિની એટલી શ્રદ્ધા અને સુંદર રીતે તૈયાર કરવામાં આવી છે કે દર્શન કરતાં જ મન ભક્તિભાવથી ભરાઈ જાય છે। ખાસ કરીને શ્રાવણ મહિનામાં અને મહાશિવરાત્રિ જેવા તહેવારોમાં અહીંયા શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટે છે। જો તમે પરિવાર સાથે કોઈ શાંત અને આધ્યાત્મિક અને સુંદર જગ્યાએ જવા માંગતા હો તો આ જગ્યા તમારા માટે ઉત્તમ છે। તો તમે ક્યારેક ગાંધીનગર કે અમદાવાદ તરફ આવો તો અમરાપુરના આ અમરનાથ ધામના દર્શન કરવાનું ચૂકશો નહીં। આ મંદિર ગાંધીનગર જિલ્લાના અમરાપુર ગામે આવેલો છે। ગાંધીનગરથી મહુડી જવાના રસ્તા પર જમણી બાજુ અમરાપુર ગામે જવાનો રસ્તો છે। ત્યાં સાબરમતી નદીના કાંઠે આ અમરાપુર ધામ આવેલું છે। આ અમરાપુર ધામમાં 12 જ્યોતિર્લિંગના એક જ પરિસરમાં આપ દર્શન કરી શકો છો અને આધ્યાત્મિક ધન્યતા અનુભવી શકો છો। એક સરસ મજાનું આ પવિત્ર ધામ છે કે જ્યાં તમે એક જ જગ્યાએ સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, વિશ્વનાથ, ત્રંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર અને દુષ્ણેશ્વર વગેરે મંદિરોમાં બિરાજમાન શ્રી ભોલાનાથના એક જ જગ્યાએ એક જ પરિસરમાં દર્શન કરી શકો છો। તો તમે પણ ક્યારેક ગાંધીનગર કે અમદાવાદ તરફ આવો તો અમરાપુરના આ અમરનાથ ધામના દર્શન કરવાનું ચૂકશો નહીં। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો।